નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુર શહેરમાં દેસાઈના મહાડની સામે બિરાજમાન બહુચર માતાજીના માગસર સુદ બીજ નિમિત્તે રસ રોટલી પીરસાઈ। સિદ્ધપુરમાં રુદ્ર મહાલય સમયનું મા બહુચરનું સ્થાનક દેસાઈના મહાડની સામે મા બહુચર બિરાજે છે। અહીં માતાજીના પરચાઓ અપરંપાર છે। બહુચર માતાજીની કૃપાથી જેને સંતાન સુખ ન હોય, શરીરમાં કોઈ પણ અસાધ્ય રોગ હોય તે શાંત થાય છે। માતાજીનો પ્રિય પ્રસાદ સાકર, સુખડી, શ્રીફળ, ચાંદીની ઘાત, ચાંદીની જીભ ચડાવવાથી બાળકો બોલતા થાય છે। કોઈ પણ અંગની વ્યાધિ હોય તો ચાંદીનું અંગ ચડાવવાથી માતાજી મટાડે છે। જ્યાં માતાજીને રસ અને રોટલી પીરસવામાં આવી। સિદ્ધપુરમાં આદ્યશક્તિ શ્રી બહુચરમાનું રુદ્ર મહાલય સમયનું પ્રાચીન મંદિર આવેલું છે। સિદ્ધપુર નિજ મંદિરમાં માતાજીના આંગી તેમજ ગોખનું પૂજન થાય છે, જે છેલ્લા 175 વર્ષથી પેઢી દર પેઢી શુક્લ મોહનલાલ દુર્લભરામના વંશજો સંભાળે છે। સંવત 1898માં ગાયકવાડ સરકારે સેવા માટે આપેલું છે। વર્તમાનમાં બચુભાઈ મોહનલાલ શુક્લ છેલ્લા 62 વર્ષથી અવિરત માતાજીની સેવા પૂજા કરે છે, તેમજ પોતે બાલાત્રિપુરા સુંદરીના દીક્ષાથી પણ છે। છેલ્લા 45 વર્ષથી નિજ મંદિરમાં સિંગતેલનો અખંડ દીવો મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ આવે છે અને પોતાની માનતા પૂરી થવાને સંતોષ પ્રાપ્ત કરીને જાય છે। બહુચર માતાજીની કૃપાથી જેને સંતાન સુખ ન હોય, શરીરમાં કોઈ પણ અસાધ્ય રોગ જેમાં સર્જરી, સ્ત્રીના રોગો થવા હોય વગેરે પણ શાંત થયાના અસંખ્ય ભક્તોને અનુભવ થયા છે। સોમપુરા તેમજ મોઢ, ઘાંચી વગેરેની કુળદેવી પણ બહુચર માતાજી છે। માતાજીનો પ્રિય પ્રસાદ સાકર, સુખડીને શ્રીફળ છે, તેમજ માને ચાંદીની ધાતુ પ્રિય છે। ચાંદીની જીભ ચડાવવાથી બાળકો બોલતા થાય છે। કોઈ પણ અંગની વ્યાધિ હોય તો ચાંદીનું અંગ ચડાવવાથી માતાજી મટાડે છે। જ્યાં માગસર સુદ બીજના દિવસે મા રાજેશ્વરી બહુચર માતાજીને રસ રોટલી પીરસવામાં આવી હતી, જે બાદ ભક્તોએ પણ રસ રોટલીનો પ્રસાદ લીધો હતો। પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર લીલીવાડી પાસે આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતી એક મહિલાને તેના પતિએ માર મારતા ઈજા પહોંચી હતી। પાટણમાં પતિ પત્ની બાખડતા તેણે પત્નીને ખીલાસરી તેમજ હથોડી મારતા ઈજા થઈ હતી। આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર લીલીવાડી પાસે આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતી દક્ષાબેન ઘરે હતા તે વખતે તેમના પતિ જયેશભાઈ ઘરે આવ્યા હતા અને પત્નીના પોકેટમાંથી 500 રૂપિયા લઈ ગયા હતા। જેથી દક્ષાબેને પતિને કહેલ કે તમે પૈસા લઈ ગયા, તેને શાકભાજી તો લાવ્યા નથી, તો પૈસા ક્યાં ગયા? તેમ પૂછતા તેના પતિએ તેમને ગાળો બોલી કહ્યું કે એ પૈસાનો દારૂ પી ગયો છે, તું શું કરી લઈશ? તેમ કહી ઉશ્કેરાઈ જઈને દક્ષાબેનને લોખંડની ખીલાસરીથી ખભાના ભાગે મારી અને ત્યારબાદ ઝપાઝપી થતા તેમની સાસુ અને નણંદ આવી જતા તેઓએ તેમના પતિનું ઉપરાણું લઈને દક્ષાબેનને ગરદાવાટનો માર મારી પતિએ તેના બરડામાં હથોડી મારી હતી। તે વખતે તેમના સસરા વચ્ચે પડી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા। પાટણ તાલુકાના ચંદ્રમુડા ગામના યુવાન સાથે લગ્ન કરાવવા માટે નક્કી કરાયેલી યુવતી લૂંટેલી દુલ્હન રૂપિયા 1.10 લાખના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 2.5 લાખ રોકડ મળી કુલ રૂપિયા 3.60 લાખની મત્તા સાથે પોતાના દલાલ સાથે રફુચક્કર થઈ ગઈ હતી। જે કેસમાં પાટણ તાલુકા પોલીસે પકડાયેલા દલાલ અને લૂંટેલી દુલ્હન તથા તેના માતાના રિમાન્ડ પૂરા થયા બાદ તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા। તેમને મોકલી જામીન અરજી પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ નામંજૂર કરી હતી ને તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા। પાટણ જેવા ઐતિહાસિક નગરની ધરોહર સમાન કોટ કિલ્લો સ્માર બની ગયેલા પ્રાચીન સ્થાપત્યોની જાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરાબેન પરમાર દ્વારા કરાઈ હતી। પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન ધામો અને ધાર્મિક સ્થળોના નામંજૂર થયેલ કે પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હીરાબેન પરમારે પાટણ જિલ્લા પ્રવાસન સમિતિ અધ્યક્ષ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે પાટણ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ દેશી ધરોહર જેવી ઐતિહાસિક મિલકતોની સ્થળોની મરામત, રિનોવેશન કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ દેશની ધરોહર એવી ઘણી ઐતિહાસિક મિલકતો અને સ્થળો આવેલા છે, પરંતુ ઘણી ઐતિહાસિક મિલકતો અને સ્થળો હાલમાં જર્જરિત હોય મરામત તાતી જરૂરિયાત જણાય છે, તો તેની યોગ્ય રિનોવેશન તથા જાળવણી કરવામાં આવે તો તે ઐતિહાસિક નગરી પાટણની અસ્મિતા તથા ગૌરવ જળવાઈ રહે એવી તેમની રજૂઆત છે। પાટણ જિલ્લા પોલીસ બેડાના તમામ 16 પોલીસ સ્ટેશનોના થાણા ઇન્ચાર્જ અને પોલીસ સ્ટેશન ઓફિસર PSO ને ક્યારેય ન બદલાય તેવા કાયમી મોબાઈલ નંબરની ફાળવણી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલે કરી દેતા જિલ્લાની જનતા અને જરૂરિયાત ધરાવતા લોકોની ઘણી સરળતા થઈ ગઈ છે। અત્યાર સુધી પાટણ જિલ્લાના જે તે પોલીસ સ્ટેશનની PIની ગમે ત્યારે બદલીઓ થતી રહેતી હોવાથી તેમનો વ્યક્તિગત ફોન નંબર તેમની સાથે જ લઈ જતા હોવાથી નવા PIનો નંબર મેળવવા પાટણ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો પડતો હતો કે જે રીતે જે તે પોલીસ સ્ટેશનના PSOની ડ્યુટી બદલાય ત્યારે લોકોને સંપર્કમાં મુશ્કેલી પેદા થતી
હતી, જેને ધ્યાને લઈને પોલીસ અધિક્ષકે આ કાયમી મોબાઈલ નંબરની વ્યવસ્થા કરીને ઉત્તમ કાર્ય કર્યું છે.